સો હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? મારા નવા બ્લોગના અંદર તમારા લોકોનું સ્વાગત છે. તો તમે જોયો હશે એમ કાલે ફટાકડાવાળો જે બ્લોગ આવ્યો હતો એના અંદર કેવી કેવી હરકતો કરી છે મેં અને યુવરાજભાઈએ, તમે જોયું જ હશે. તો અત્યારે આપણે સેકન્ડ શિફ્ટ ચાલુ થઈ ગઈ છે. ગુરુવારે ઓફ હોય એના બીજા દિવસથી સેકન્ડ શિફ્ટ ચાલુ થઈ મારી આજે શુક્રવારે. અત્યારે હું જઉં છું સેકન્ડ શિફ્ટના અંદર. તો અત્યારે આપણા જોડે છે આપણા અજયભાઈ. સો હેલો ગાઈસ, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. શું કહો છો? ને બધાને હા, કમાટી બાગમાં કેવી મજા આવેલી તમને ફરવાની? મજા આવી ગયેલી, તમે નતા આયા યાર. પેલું સિંહનું ને બીનું કેવું હતું ની? સીધા હાથ જ કઈ આપણે સર્કલ પર નતો દેખ્યો, LNT સર્કલ પર. સરકાર પર દેખેલ એટલે ત્યાં દેખવા ના મળ્યો. બરાબર છે, કઈ વાંધો નહીં. તો આપણી બસ અહીંથી આવે ગાઈસ, અને આ ઊભી છે BMW. તો અત્યારે તો હજુ બસ આવવામાં બહુ લેટ થઈ ગયા છે, લાગે 22 બસ આવે. પેલા હજુ 22 થઈ ગઈ છે, પેલા બસ આવી જ નહીં. હવે શું કરશું આપણે અજયભાઈ? બસ નહીં આવી તો શું કરીએ યાર, બસ વાળાને ફોન કરીએ, પછી તો ગાડી લઈને જતા રહીએ. આ BMW ઊભી જ છે. દઈએ, બીજું તો શું કરીએ? ના, રજા પાણી શું કરવાનું? કશું નહીં જોઈતા 600 રૂપિયા. તમને 600 મળે છે એવું? હા, તો તમને કેટલા મળે છે? પેલા દાદા દેખો તો શું કરે છે ગાઈસ. શું ટેન્શન છે અજયભાઈ? એમને કઈ ફેમિલી માટે ટેન્શન હશે, છોકરી પાઈનાવાની એવું બધું, છોકરા પાઈનાવાનું, બરાબર બરાબર. બહાર અમેરિકા મોકલવાનો. અમેરિકા જ મોકલવાને? હા. USA? ના, બીજે કઈ નહીં. બરાબર. અમેરિકાની કરન્સી વધારે કે કુવેટની? મને શું ખબર, એની જે વધારે આપણે મને તો ભારતની વધારે લાગે. ભારતની? હા. 1 રૂપિયો એટલે 1 રૂપિયામાં તો હું આવી જાય ને અહીંયા ગાડી. 1 રૂપિયામાં તો એક ચિંગમ આવી જાય આરામથી. માચીસ બી મળે છે. માથી તો 2 રૂપિયા થઈ ગયા ભાઈ. 1 રૂપિયો થયો તારે? અરે દુકાનમાં જઈ આવો, ચાલો બતાડું. મને ખબર તો એ લગન 1 રૂપિયામાં મળે. તો ગાઈસ, હવે આપણે નોકરી માટે જઈએ. ચલો આપણે બસના અંદર બેસીએ, તારે મળીએ તમને. બસ આવી જ નહીં હજુ લગન. સો ગાઈસ, તો ફાઇનલ અત્યારે આપણી બસ આવી ગઈ છે. આપણા જેવી શું કહેતા છે, બસ આવી ગઈ તો બસ થઈ ગઈ છે, તો હવે નોકરી જઈશું, કામ કરશું, પછી પાછા છૂટશું 12 વાગે. 12 વાગે મળીએ. રોજિંગનું રૂટું અંદર દેખે ફોન લઈ જઈએ ને તો આપણે વાતો કરીએ અંદર. એવું એમ? હા. આપણે તો કઈ લવર જાય તો વાતો કરવાની. આપણે મિત્ર જોડે વાતો નહીં કરવાની યાર. અપોલોની બસ છે, અપોલો. પોલો પાછળથી આગળ કાઢ્યા નહીં આપણે. હા, પોલો જ માન શકે. એવું? સો ગાઈસ, તો અત્યારે રાતના વાગી ગયા છે 11:42 અને આપણે આવી ગયા છે જોબ પરથી. અભી હાલ જ બસમાંથી ઉતર્યા. બસવાળો બહુ ધીરે ધીરે લઈને આવે નહીં અજયભાઈ? બસ વાળો ચાકલું મચડતો જ નહીં ને ટોટિયા કમ્પ્લીટ મળતો નહીં, એના ટોટિયામાં વાગેલું એ લાગે. આ બુદ્ધિ વગરનો ડોબો. તો હું મજા આવી નોકરીમાં આજે? નોકરીમાં તો યાર મજૂરની જેમ મજૂર કરીએ, શું કરીએ બીજું. હવે ઘેર જઈએ ચાલતા ચાલતા, પછી નહીએ ધોઈએ, ખાઈએ બાઈએ, પછી હોઈ જઈએ. કંપનીમાં નહીં ખાધું? નહીં ખાતા યાર, મજા નહીં આવતી, ઘેર જેવું ખાવા નહીં મળતું. બરાબર. ગન્ને કા જૂસ 20 રૂપિયે. શું કેવું? પીવડાવા તો પી લઈએ આપણે તો. શું? ના, નહીં પીવડાવો મારે. કેમ પણ શું થયું? હે અજયભાઈ તો હશે જ યાર. તમે યાર કાંડા જેવા કરો છો ભાઈ તમે. અમે હું કાંડ કરી આલ્યો કહો. હવે એવું બધું કહેવાનું યાર તમે બી યાર અજયભાઈ. ચલો ગાઈસ, બહુ લેટ થઈ ગયા, એટલે કે ત્યાંથી 10:45 બેસવાનું, આ ગાડી 11:45 ઉતરવાનું. હવે પાછું ઘેર ચાલતું જવાનું, ચાલતું જઈને પછી ઊંઘવાનું હજુ તો, અને પાછું કાલે સવારે 1 વાગે પાછું નોકરી. એટલે આવું ને આવું જ ચાલતું રહેશે અમારા લોકોને. તો શું કહેવું અજયભાઈ? હા યાર, આ બોટલ પડી ગઈ તમારી. અરે યાર દેખો ગાઈસ, 10 રૂપિયાની બોટલ વાપરું છું. કંઈ નહીં ગાઈસ, તો આવું બધું તો મસ્તી તો ચાલ્યા કરે અમારા જોડે. તો શું કહેવું? પેલી છોકરીઓ. હા, અંકિતભાઈ કે છે એડિટ કરી આલું. ભરવાડ લાકડી લઈને જ ફરું કે? ખાટ લાકડી લઈને જ ફરું. લાકડી લઈને જ ફરે ભાઈ. એમ ભાઈ પેઢી વેકેરી જ નાખશે.
તો ચલો ગાઈસ, હવે આપણો આ વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ જલ્દીથી નવા વ્લોગના અંદર. અજયભાઈ કંઈ કહેવું તમારે? બસ કઈ નહીં. પેલું આપણો ડાયલોગ તો મારતો યાર એકવાર. લાગશે વાર તો બહુ રીચ ચડે. એમની લાગશે વાર પણ હા ભાઈ, પ્રિન્સભાઈ ને લાગશે વાર પણ આવશે મજા. અંકિતભાઈ એ ભાઈ તમારા લીધે જ. તમે આ મજા લાવશો ને તો જ પ્રિન્સભાઈ ને મજા આવશે. નગર તો મચી તો તમને ખબર જ છે, મને તો બહુ રી ચડે. હા, દાબીને રી ચડે. ભાવની દાબીને. તો ચલો ગાઈસ મળીએ.